સુરત શહેરમાં કારગિલ ચોક સ્થિત સંસ્થા પ્રેમાળ જીવદયા દ્વારા સર્વપક્ષીને ઉનાળામાં પીવાનું પાણી મળી રહે તે ઉમદા હેતુથી 6000 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળો તેના પ્રભાવ બતાવી રહ્યો છે ત્યારે પક્ષીઓએ પાણી પીવા માટે પાણી માટે મિલો દૂર સુધી જવું પડતું હોય છે। ઘણી વખત આ પ્રયાસમાં પક્ષી મૃત્યુ શરણે થતું હોય છે। પક્ષીઓને આ પ્રકારની અવગણના ન પડે તે માટે ઉમદા હેતુથી પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ દ્વારા 6000 કુંડાનું ફ્રી વિતરણ કરાયું હતું। આ સંસ્થા અમારી જે પહેલેથી કે 2009થી કામ કરતી આવી છે કે કોઈ પણ રોડ ઉપર પશુ પક્ષી ઘાયલ દેખાય તો ફ્રી સારવાર કરે। અને આજનો જે અમારો કાર્યક્રમ છે કે અમારા બધા સભ્ય કાર્યકર્તાઓએ જે પોતાની યથાશક્તિ પ્રમાણે કુંડા લખાવી અને જે લોકોને જે પક્ષીઓને જે આ ઉનાળાની અંદર જેને પાણી નથી પીવા મળતું એના માટે ફ્રી કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। કેટલી જગ્યાએ આ કુંડા વિતરણનો કાર્યક્રમ? અમારો કુંડા વિતરણનો કાર્યક્રમ યોગી ચોક અને કારગિલ ચોક અને કિરણ રેસ્ટોરન્ટ અને મોટા વરાછા સુદામા ચોક અને લક્ષ્મણનગર ચોક। તમારી સંસ્થા દ્વારા કેટલા કુંડા ઉતારવામાં? અમારી સંસ્થાની જોડે અત્યારે હાલમાં 6000 કુંડા ઉતારવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ પક્ષીઓને વિવિધ સારવાર તો આપે જ છે, પરંતુ આજના કુંડા વિતરણથી તેણે પક્ષીઓની તરફની સાચી જીવદયા પ્રગટ કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।